RTV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પકડી પડાયેલા આતંકવાદીઓ મુદ્દે એક સૌથી મોટા સમાચાર આપને આપી દઈએ। ચારેય આતંકવાદીઓ 2024થી જ પોસ્ટ કરતા હતા ભડકાઉ ભાષણના અનેક વિડીયોઝ। સોશિયલ મીડિયામાં અકાઉન્ટ બનાવી તે વિડીયો પોસ્ટ કરતા રહ્યા। અલગ અલગ અકાઉન્ટમાં જેહાદી પ્રવૃત્તિ માટે તે યુવકોને પ્રેરિત કરતા હતા। ચારેય આતંકવાદીઓને પકડી પાડ્યા છે અને મોબાઈલ ફોન FSLમાં તપાસ માટે મોકલી અપાયા છે। આતંકવાદીઓએ સોશિયલ મીડિયામાં અનેક ડમી અકાઉન્ટ પણ બનાવ્યા હતા। આતંકવાદીઓ સોશિયલ મીડિયાના મારફતે કરતા હતા દેશ વિરોધી પ્રવૃત્તિઓ। આ ચારેય આતંકવાદીઓએ માર્ચ 2025માં બનાવ્યું હતું એક ગ્રુપ। અમદાવાદ ATSએ પકડેલા 4 આતંકવાદીઓનો મામલો, જેમાં આતંકવાદીઓના સોશિયલ મીડિયામાંથી અકાઉન્ટ તપાસવામાં આવ્યા, જેમાંથી ઓડિયો ક્લિપ મળી આવી છે। ભડકાઉ ભાષણો ફેલાવતી ઓડિયો ક્લિપ સામે આવી છે। આતંકવાદીઓએ ગ્રુપમાં નાખેલી ઓડિયો ક્લિપ સામે આવી ગઈ છે। અલગ અલગ 5 અકાઉન્ટમાં અપલોડ કરાયા હતા આ પ્રકારના વિડીયો। જેહાદ અને દેશ વિરોધી ભાષણના વિડીયો અને ઓડિયો સામે આવી ગયા છે। સોશિયલ મીડિયામાં ઉર્દુ અને અંગ્રેજીમાં લખાણ લખાતું હતું। દિલ્હીનો મોહમ્મદ ફૈક છે મુખ્ય આતંકવાદી। મોહમ્મદ ફૈકના મોબાઈલમાંથી અનેક વિડીયો મળી આવ્યા છે। અમદાવાદના મોહમ્મદ ફરદીન પાસેથી પણ વિડીયો મળી આવ્યા છે। ફરદીન પાસેથી તલવાર અને અન્ય સાહિત્ય પણ હાથ લાગ્યું હોવાના સમાચાર છે। તો હાલમાં તપાસ ચાલુ છે। અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, જે દિશામાં તપાસ ચાલી રહી છે, ઓડિયો ક્લિપ, વિડીયો ક્લિપ પણ સામે આવી રહી છે, કયા પ્રકારની શક્યતાઓ અને કયા પ્રકારની તપાસની દિશા છે હાલમાં? અલગ એકાઉન્ટ છે તેની માહિતી મળી હતી કે આ જે 5 ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ છે તેમાં અલગ અલગ દેશ વિરોધી પ્રવૃત્તિઓ થઈ રહી છે અને અમુક લોકો છે તેમાં આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોઈ શકે છે। તેને લઈને ATS દ્વારા તપાસ કરવામાં આવી હતી ને સૌથી પહેલા અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં જે રહેતો મોહમ્મદ ફરદીન છે તેની ધરપકડ કરી હતી। મોહમ્મદ ફરદીન છે તેના પરિવાર સાથે ફતેવાડી વિસ્તારમાં રહેતો હતો અને છૂટક દરજી કામ કરતો હતો, પરંતુ તે સોશિયલ મીડિયા થકી આતંકનો ફેલાવો છે તે કરતો હતો। એટલે કે અનેક લોકો છે તેને એક ગ્રુપ બનાવેલું હતું, ઇન્સ્ટાગ્રામ ID બનાવેલી હતી અને તેમાં તેને જોડવાનું કામ કરતો હતો, અલકાયદા સાથે પ્રેરિત કરવાનું કામ છે તે કરતો હતો। આ ઉપરાંત તેની પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું તો અન્ય જે 3 આવા જ પ્રકારના યુવકો છે તે પણ ATSના ધ્યાને આવ્યા અને દિલ્હીથી, ઉત્તર પ્રદેશથી અને ગુજરાતના મોડાસાથી છે 3 અલગ અલગ યુવકો આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે। તેઓ છે સોશિયલ મીડિયા થકી એકબીજા સાથે કનેક્ટેડ હતા અને ખાસ કરીને ભારત વિરોધી, દેશ વિરોધી ઉશ્કેરણીજનક વિડીયો છે, લખાણ છે, પત્રિકાઓ છે, ઓડિયો ક્લિપ છે તે આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અપલોડ કરતા હતા અને તેનો ફેલાવો કરતા હતા। મહત્વનું છે કે જે રીતે તમામ આતંકીઓ છે તેમાંથી દિલ્હીનો ચાંદની ચોકનો રહેવાસી છે મોહમ્મદ ફૈઝ, તે સૌથી મુખ્ય આતંકવાદી છે। તેના અંડરમાં 3 જે અન્ય યુવકો છે તે જોડાયા હતા। ચારેયનું એક ગ્રુપ હતું અને ચારેયના ગ્રુપ થકી તે અન્ય જે લોકો છે તેને આ અલકાયદાના સાથે પ્રેરિત કરતા હતા અને જોડાવ તેમાં પ્રયત્ન કરતા હતા। બીજી મહત્વની વાત છે કે તે અલગ અલગ જે 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે તેની વધુ વિગતો છે તે પણ ATS દ્વારા માંગવામાં આવી છે। આ જે શંકાના આધારે 24 અલગ અલગ જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે તેની માહિતી માંગવામાં આવી હતી અને જે 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળી આવ્યા છે તે ઉપરાંત હવે 64 જેટલા ID છે તેને વેરિફિકેશન માટે ATS દ્વારા છે તે માહિતીઓ માંગવામાં આવી છે। મહત્વનું છે કે ATSને હજી પણ શંકા છે કે અલગ અલગ ગ્રુપ્સ હોઈ શકે છે, અલગ અલગ હજી પણ એવા લોકો હોઈ શકે છે કે જે આની સાથે જોડાયેલા હોઈ શકે છે। તમામનું જે કામ છે તે અલકાયદા છે તેમને જે તેમના ભારત વિરોધી એટલે કે આ ગ્રુપ છે તેનું વધુને વધુ ફેલાવો થાય, આવા વિડીયો છે તેને લઈને ઉશ્કેરણી થાય અને જે જેહાદ છે તેની વધુમાં વધુ લોકો છે તેના સુધી આ પહોંચે, આ ગતિવિધિઓને એક્ટિવ રાખવા માટે લોકોને જોડવાનું કામ છે આ ગ્રુપ થકી થતું હતું। આ ચારેય આતંકીઓ જે પકડાયા છે તે એકબીજાને મળ્યા નહોતા, પરંતુ તેઓનું એક ગ્રુપ હતું અને તેના થકી તે અરસપરસ આ પ્રમાણેના ઓડિયો વિડીયો છે તે અપલોડ કરતા હતા, તેની આપલે કરતા હતા અને ત્યારબાદ અલગ અલગ એકાઉન્ટ્સ છે ઇન્સ્ટાગ્રામ તેમાં તેઓ આ લોકો અપલોડ કરતા। હવે આ તમામ વિડીયો છે તેની ATS દ્વારા પૂછપરછ તેની તપાસ કરવામાં આવશે। મોબાઈલ છે તેમાં તેમના જે ચારેયના મોબાઈલ છે તેમાંથી પણ આ પ્રમાણેના વિડીયો મળી આવ્યા છે। અમદાવાદમાંથી જે ફરદીન પકડાયો છે તેની
તેની પાસેથી તલવાર પણ મળી આવી છે. એટલે આ તમામ બાબતો છે તેની ATS હવે તપાસ કરશે. મોબાઈલ છે તે FSLમાં મોકલવામાં આવ્યા છે. આ જે વિડીયો છે તે કોણ બનાવતું હતું, ક્યારે અપલોડ થયા હતા અને કઈ રીતે અપલોડ થયા હતા તેની પણ માહિતી છે હવે ATS દ્વારા વધુ શોધ કરવામાં આવશે. ધન્યવાદ હરીન તમામ જાણકારી બદલ. તો હાલમાં જે ઓડિયો ક્લિપ મળી આવી છે, વિડીયો ક્લિપ મળી આવે છે તેની તપાસ ચાલુ છે, પરંતુ મૂળ પ્રવૃત્તિ દેશ વિરોધી હતી અને દેશ વિરોધી ભાષણો આપીને લોકોને જેહાદી પ્રવૃત્તિ માટે પ્રેરણા આપવાનું મૂળ કામ આ તમામ પકડી પડાયેલા આતંકવાદીઓનું હતું. તો સોશિયલ મીડિયા થકી તેમણે ગ્રુપ બનાવ્યું હતું અને આ જ ગ્રુપમાં તે દેશ વિરોધી કન્ટેન્ટ પોસ્ટ કરતા હતા અને યુવાનોને ગેરમાર્ગે દોરીને દેશ વિરોધી પ્રવૃત્તિ કરાવતા હતા. હાલમાં ATSએ આ તમામ 4 આતંકવાદી પકડી પાડ્યા છે. તેમના વિરુદ્ધમાં હવે કામગીરી શરૂ કરાઈ છે. ઓડિયો ક્લિપ અને વિડીયો ક્લિપની પણ હવે તપાસ ATS કરી રહી છે.